દ્વારકાથી મિત્રો. તો કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે ફરી એક વ્લોગમાં. અને તમને ખબર આજે આપણે છે 22મો દિવસ ચેલેન્જ. અને હા, એ કાલ તો થોડા ઘણી બીમાર પડી ગઈ તો પણ દવા બવા પીધી ને એટલે આજ તો થોડુંક ટંટનાટન જેમ કે રેડી જેવું લાગે છે. અને આજ મને એમ લાગે છે કે સારો વ્લોગ બનાવીએ કઈ કેમ કાલે બીમાર હોય ને ત્યાં સુધી આપણે મને આમ હુશ જ નથી ઊભી થવાની કે આમ શક્તિ જ નથી. એક પ્રકાર હાવ વીકનેસ ફીલ થતી હતી. એક પ્રકાર એમને પડી જ હતી કાલ તો તોય ગમે એમ કરે શૂટ કરી દીધી. આજ તો મને બહુ સારું ઘણા ખરું સારું એમ કહો. મેં રાતે 2-3 વાર દવા પીધી છે. 2-3 એટલી કડવી હતી વાત એમ તો મને કડવું વાંધો નથી આવતો પણ તોય એવો રિએક્શન આવે જેમ કે દવાનું નામ સાંભળીને તો પી તો કેવું થાય. એટલે જ્યાં સુધી બને ને તો હું એવું કામ કરું જ નહીં જેનાથી હું બીમાર પડું. એટલે મને એ વસ્તુ જેમ કે ખાવાથી નડતું હોય કે એવું કે ખાધું હોય જેનાથી હું બીમાર પડતી કે જેનાથી મને આવું થતું હોય તો એ વસ્તુ તો મેં કીધું હું ખાવ જ નહીં. કેમ મને બીક લાગે હોસ્પિટલ જતા બીકડી હોય. એટલે હું જાતે વગે મને લાગુ હોસ્પિટલમાં કોઈ ભાઈરી નહીં હોય મને બહુ બીક લાગે. એટલે હું એવું ખાવાનું જ બંધ કરી દઉં. મને એમ તો ઘરની દવા હોય ને એ પી લો જેમ કે થોડા ઘણી એનાથી મને મેરે પડી જાય તો વાંધો ન આવે. તો ઘણું ખરું સારું મને તો વાંધો નહીં આવે. અત્યારે હું કીધું કે થોડા ઘણું જે લખવાનું નહીં લખી લઉં પેલા પછી જોઈ. તો મિત્રો સાંજ પડી ગઈ હતી ને ત્યાં ખબર 5:30 જેવું થયું અને હું ગળે ખુઈ ગઈ હતી ને અત્યારે ઉઠ્યું અને મેડમ બેઠા ભાગી ગયા. એટલે જેમ સ્ટાર્ટ કરી નાવું છે તોડીને બનાવું ખબર કાલની નાઈ નથી ખબર ત્યારે એટલું આમ થાય છે ને કે નાયા વગર મને ગમતું જ નથી. હું આખો દિવસમાં 3 વાર નાવું કાલની નાઈ જ નથી કેમ કે મને કાલ મજા જેવું નતું ને એટલે હું નાઈ જ નહોતી. પછી એમને હતી કાલ આખો એમને પડી જ આમ બીમાર હતી ને આખો દિવસ એમને તાજા ટાઈમ મને અડધાવ ફટાફટ નાઈ. મમ્મી કહેતા ગરમ પાણી નાઈ હજુ તું એટલું સારું નથી અને તું હજી એમનું ટાઢા પાણી નહીં તો પાછી શરદી ઉતરી. કાલ મેં એટલી દવા આવી એટલી બધી સવારમાં એટલી દવા પીધી તો તે ખાવું નકો તો આમ શરદી તમે જોતા જ લગો તો સવારે એવું થોડા શરદી જવાનું. કાલ તો ઊભું ન થવાતું બોલો એવું થઈ ગયું. અત્યારે સારું સારું નાઈ આવું તો ગરમ પાણીમાં મેખું ફટાફટ નાઈ આવું પછી કંઈક શાંતિ મળે. તું આ શું કરશો બોલ ગરમ પાણી મેકવું હોય પણ આમ જોતું હજી થોડું થોડું એટલે આમ થઈ ગયું સેજ થઈ જાય પછી લઈ જવાનું. તલવાસરી બે ક્યુટ ક્યુટ છોકરા છે ને એ જોયું ને તો એમને સારી બધી વાસળી રખડતા. અમારે અહીંયા દુકાન કરી છે ભાગની પડીકા નીકળવા. અમારે વધારે વધારે ખાય ને તે કોણ છે ખબર નહીં એ લોકો જો તો ના એ રૂપાળી છોરી રેડી થઈ ગઈ છે પણ ને અત્યારે મેં સડો ટી-શર્ટ જેવું જ પહેર્યું હતું એમ કે હવે તો સાંજ પડી ગઈ હવે કાંઈ કામ નહીં આપણે. એટલે અત્યારે નાઈ હતી એમાં મોડું ખબર કેવી રીતે થયું. આ બે છે ને એમ મોડું જેવા ગયા ને બીજા પાડા જેવા જેમ કે એક તો મારી બેન ગઈ નાવા પછી ગઈ મારી નાની બેન અને એ બેન પછી મારો વારો આવ્યો. થોડા ઘણું મેં પછી અપલોડિંગ ને એવું કર્યું બધું કામ થોડા ઘણું પછી મેં કીધું પછી નિરાત આજ નાઈ હાસીને એટલું મસ્ત ફીલ થયું. તો કાલની નાઈ નથી એટલે હાવ મગજ છે ને એનામાં હાલ તો બંધ થઈ ગયો તો મને એમ લાગ્યું તો હાવ ખોખલો થઈ ગયો. નાયા વગર ને ન જ ગમે. મારા આખો દીમાં 3 વાર જે છોકરી નાય હે એ એક દી ન નાય તો કેવું થાય. એક દી નથી નાય તો આવું થાય. શિયાળામાં હા એમાં તો ક્યારેક એવું હોય શિયાળામાં એક દિવસ જ એવો જેધું ન નાવ પછી એક દિવસ પછી નાવું જ પડે પણ આમ આખો દિન ન નાવ. હું છે ને એક દી આમાં એક દી નાઈ નાખો એમ કે સવારમાં નાઈ નાખો પૂરું પછી સાંજ સુધી કાંઈ લેવા જવાનું અને પછી એક દી ન નાવ ટાઈટના લીધે અને વધી ગઈ ને તો થોડા ઘણું આમ થાય. બાકી નાયા વગર તો મારા હાલે ને ગરમ પાણી કરીને ના ત્યાં તો જ્યારે હું રાજકોટ હતી ત્યાં તો છે ને ગરમ પાણીની સુવિધા ને એવું કંઈ નહોતું. ત્યાં તો છે ને એમ હું છે ને એમ ટાઢા પાણી જ નથી. રોજ આવીને ટાઢા પાણી સાંજે નાઈને આવું એટલે જોબ ઉપરથી આવે આખો દિન કામ કરે. એક તો એટલી થાકી ગઈ એનો એમ ઉપરથી એનો મેનેજર એ માથું ખાઈ જાય. મેનેજરે એવો હતો એટલે સારો જ હતો પણ હવે નથી કેવું થોડા ઘણા તો ઓલા હોય સ્ટ્રીક
ઊંડે દેવું would like to take notes. ઘર ભેગું થાને ભાઈ. એટલે થાકી જાય ને પછી આવીને તો હું સાંજે નાઈ ને આવું ટાઢા પાણી અને આખી ઠઠઠઠઠઠી પછી સાંજે એમ તો વાંધો ના પછી સુઈ જાઉં પછી સવારે ઉઠીને પાછા કામ એટલે ત્યાં તો હું રોજ હું ટાઢા પાણી જ નાતી આજ તો ગરમ પાણી નાવું પડ્યું કેમ કે પછી વધારે બીમાર પડી જાય ને તો વાંધો પડે પછી મારા હમણાં તો બીમાર પડવા જેવું નથી કેમ કે ચેલેન્જ કમ્પ્લીટ કરવાની ચેલેન્જ કમ્પ્લીટ થઈ જાય પછી થોડા ઘણા આપણે વિચારી કરીએ કેમ કે ચેલેન્જ એનું કાંઈ એટલું રિઝલ્ટ નથી આવ્યું ચેલેન્જમાં આપણે પણ આપણે જેટલું આપણે થયું મને જેટલું થોડા ઘણું મળ્યું છે ને એ મને થોડા ઘણું સારું લાગ્યું ભલે જેટલું મળ્યું એટલું હજી સ્ટાર્ટિંગ છે ને એટલે થોડા ઘણું મને આમ એમ લાગે કે વાંધો નહીં એવું લાગે કે સ્ટાર્ટિંગ છે ને હજી થોડોક ટાઈમ જવા દે થોડોક એમાં ટાઈમ આપ્યું તું સમજ કે આ શું છે હું ખુદ પણ મને મજા આવી એક પ્રકાર મને એક્સપિરિયન્સ આ જે છે ને આ બધું કરવામાં મજા આવી હું શીખું રોજ રોજ જેમ ડેલી બ્લોગ હું કરું કે ગમે એ લઉં છું ને એટલે મને આમ શીખવું એક પ્રકાર મને કંઈક નવું શીખવા મળે અને આગળ વધારે આમ જાણવા મળે કે નહીં આવી રીતે થોડોક હું આનથી ને વધારે બેટર બનાવી શકું એમ આજ મેં આ કર્યું તો આમાં મેં શું ભૂલ કરી એ પછી હું કાઢીને રાખું પછી મને ખબર હું આ ભૂલ સુધારું પછી બીજામાં એનું પરફેક્ટ દઈ આવું એટલે એ વસ્તુ મારા ઘણા ખરી મેં સુધાર કરી અને હજી હું જોઉં છું જેમ જેમ મને એવું લાગે ને એમ હું સાઈડમાં જ રાખી દઉં અને પછી આવી સુધારવાની કોશિશ કરું એક પ્રકાર તો એ મારા વાંધો ને વ્લોગમાં મને એમ મજા આવતી એમ થોડા ઘણા સુધારવાની કોશિશ કરું છું ને એટલે અને હું ટ્રાય કરું છું કે બેસ્ટ દેવા માંગુ જેમ કે બેસ્ટ કરવા માંગુ તમને ગમે ને એવી રીતે પણ હમણાંથી કેટલા ટાઈમ છે ને એ બહાર ગઈ જ નથી આજે નથી ગઈ હમણાં પછી કાલે તો મજા નથી એટલે ન ગઈ અને આને પહેલાં કંઈ એવું નથી હું ઘરની માણ આવું એટલે ઘરની જેમ કે ઘરમાં રહેવાવાળી માણ આવું એટલે બધા એમ કહેતા બધા ઘરમાં રહેતા માણસ કેટલું એવું નથી બટ આમ જેમ કે છે ઘરમાં રહેતા જેને કાંઈ કામ ધંધો ના હોય એવી રીતે ત્યાં તો હું જોબ કરતી એટલે ઘરમાં રહેતી ને એટલે કંટાળી જાઉં એટલે ઘરમાં કાંઈ એવું કાંઈ કોન્ટેન્ટ ને એવું કાંઈ ના હોઈ શકે પણ હું એટલું કોશિશ કરી શકું કે શું કામ કરતા પાછું કરતા આવું ચાલે એટલે ઘરની માણસ રહે ને એટલે ઘરમાં એવું કાંઈ જાદુ બધું ટોપિક ને પણ હું કોશિશ કરું કે એવું કંઈક તમને બતાવું જેથી મજા આવે મને હું ઘણી વાર વિચાર હું છોકરો હોત ને તો મજા આવે કેમ છોકરો હોત ને તો ક્યાંય ઉપડી ગયા કેમ કે મને યાર પહેલાં એવું નહોતું હું પહેલાં ઘરની માણસ મને ઘરથી બહાર નીકળવું જ ન ગમતું મને ઘરમાં જ ગમે આ 4 દિવારી જેટલી છે એમાં ને એમાં તે આનથી ને નાનું ઘર હતું અમારું નરિયાવાળું જેમ કે હતું ખોડાવાળું જેમ કે એવું કે કહેવાય તો એમાં હું હાવ એમાં રહેતી તોય મને બહાર નીકળવાનું મન ન થતું પણ હવે આવું થયું તોય હવે પછી એકવાર બહાર નીકળ્યું તો એ પછી મને એમ નથી લાગતા એને રહું નથી કંઈક બહાર એટલે આમ કંટાળી જાવ આમ ઘરે રહેવું ગમ મને આમ આરામ કરો થોડા ઘણો એવું કંઈક રિલેક્સ કરો ને તોય ઘર યાદ આવે બાકી ન યાદ આવે બાકી મને એમ થાય બહારના બહાર રખડું અને મારે ટ્રાવેલિંગ કરો ક્યાંક ને ક્યાંક આમ એડવેન્ચર ને એવું ડ્રીમ જેવું દેખો ધીમે ધીમે પણ રાતે ભાગે જે છોકરીને એને કઈ પ્રોબ્લેમ કે પરમિશન જેમ કે ગમે એ ચીજની ગમે એ વસ્તુ જાણો પરમિશન લેવી પડે એક ચીજની મને આ પરમિશન મળી ગઈ તો એ મારા માટે બહુ ખુશીની વાત છે કેમ કે હું વ્લોગર તો ન જ હોત કેમ કે પછી બહુ ઘરની પરમિશન મળી ગઈ તો પછી આમ રિલેક્સ થઈ ગઈ હજી તો ઘણા ખરા મને બધા જેમ કે બધાની નથી મળે મને મમ્મી પપ્પાને જ મેળવી બીજાની વાત જરૂરી નથી મમ્મી પણ મમ્મી પપ્પાએ મને પરમિશન દીધું ને તો એનું કંઈ આમ એવું કરવા નથી માંગતી કે એને આમ ખોટું લાગે કે એ આમ વિચાર કરીને મેં અમારી દીકરીને આટલી છૂટ દીધી આટલી પરમિશન આવી રીતે કરે એટલા માટે બધી પરમિશન એમ તો પછી બધી લેવી પડે એટલે ધીમે ધીમે આપણે જોઈએ ધીમે ધીમે તમે સપોર્ટ કરો ને તો પછી આમ મમ્મી પપ્પાને એમ થાય કે હાલો નહીં એ સારું કામ કરે એને લોકો સપોર્ટ કરે એટલે પછી એ થોડાક આમ રિલેક્સ થઈ જાય કારણ કે નહીં મારી છોકરી એવી નથી આમ બીજા જેવી જેમ કે ઘણી ખરી જે હોય ઘણા ખરી નામ ના દેવાય પણ ઘણી ખરી છોકરી હોય જેમ કે એનું જે મન પૂરતું આવી રીતે જેમ કે ઘરે ને ઘરે હોય ને તો કાંડ કરે એક પ્રકાર જેમ કે આ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ને એવું ક્યાંક ને ક્યાંક એવું મને તો કાંઈ ઇન્ટરેસ્ટ નથી મારું હોય ને તો એમાં મમ્મીને બધી સોખવટ જ કરી દો ગમે આને પહેલાં જે એક ક્રશ હતો ને એટલે ખાલી ક્રશ જ હતો એ તો સેલિબ્રિટી હતો તો એટલે એ સ્ટાર્ટિંગ જ થઈને જ બને તો એ ગમે એવું ને અમારા ઘરમાં હું બધાને કહી દઉં અમારી વાત છુપાય જ નહીં અમારા ઘરમાં એવું એટલે વાંધો ન આવે એવું કંઈ છે ને એવું કંઈ આપણે અત્યારે કંઈ કરવું નથી આપણે અત્યારે જે ટાઈમ આવે છે ને તે જોઈએ બાકી મને તો એવું કાંઈ ગિરનાર વૈદાન પ્લાન લાગે કે વહી જાય ત્યાં શાંતિ એક પ્રકાર
આઈ હોપ તો બીજું કંઈ એમાં મને ઇન્ટરેસ્ટ નથી. અત્યારે તો કામમાં ઇન્ટરેસ્ટ તો કામ કરાય નહીં. હાલો ઉપર બોલે છે બેને શું કામ છે ભાઈ મમ્મી ક્યાંક રસોઈ બનાવો અત્યારે બપોરે કંઈ ધડો નહોતો ખાવામાં એટલે સારું હતું એવું કંઈ વાંધો નહોતો પણ લાઇટ ઓફ કરતા એટલું બધું ખરાબ નહોતું સારું હતું તો બે રોટલી ખાય ને પછી એમ કહું સારું હતું. શું કરવાનું અત્યારે શું બનાવ મમ્મી શું બનાવું અત્યારે બે જોતી એટલે મને કાંઈ ખબર પડે હું કારા પાણી દેવું કર્યું પાણીપુરીને કાંઈ કરું તમે કેમ કોઈ બોલે નહીં જઈ મારે શૂટ ચાલે ને ઓલી વહી જાય સોરી કહેવાય એક પ્રકાર એ બે અલગ અલગ કહેવાય કે એક જ કહેવાય એ કેવી રીતે મને કંઈક સમજાવશો ડિટેલમાં બોલો. આપણે કેમ જાણી છોકરીઓ છે ઈ? હા છોકરા સોરી મેલ ફિમેલ હોય એમ કાલે ફટાફટ બનાવ મને ભૂખ લાગી છે એમ કંટાળો આવે. કીધા નવું મોર પીછળ લગાડી દો નાની એવું છે ને મસ્તી તમે નવું સોંગ નીકળી ગાવ છો ને આમ અસલી સિંગર તો હું ક્યાં કઈ કહો મિત્રો હાંજ પડી ગઈ હતી તમને ખબર ને હું એમ કહેતી હતી કે આપણે હાંજ પડી જાય ને એટલે પછી આજ તો કાંઈ કામ છે ને સુઈ જાવ અચાનકથી ત્યાં ખૂર ઉપડે ને એટલે જો મારે કાંઈ નક્કી ન હોય તમને ખબર હશે આજ મને મન છે ને તો મમ્મી પૈસા ને ગમી નથી મેં સાડી વાડી કાઢી ને બધું જે મારે જરૂર હતું ને કાઢ્યું બધું તો હું રેડી થઈ સાંજે વિડીયો શૂટ કરવા એટલે બધું અત્યારે મેં આ બધું હવે કાઢીને બધું રાખ્યું છે ને અંદર અહીંયા આ સાડી ને ઓલી સાડી જે થોડા ઘણા અહીંયા જે પહેરવું એ અને આ કંઈક જે દેખાતો ને એની ઇગ્નોર કરજો એની એમાં કંઈ ધ્યાન ન દેતા એટલે કે ભાઈ તમે ખાલી મારે જે હેરસ્ટાઈલ આટલું કર્યું એટલે હવે રેડી થઈ જશે આપણે શૂટ કરવા માટે અત્યારે તો એડિટિંગ કરતી હોય પણ અત્યારે મને નિંદર જેવી આવે ને કામે ને અત્યારે શૂટ કરવાનું ને એટલે બધું ઉડાડી દેવાનું નિંદર તો આવે છે પણ શૂટ કરીને પછી સુવાનું બધું કમ્પ્લીટ થયું બધું એટલે ફટાફટ જોઈએ બે સાડી છે એક સાડી તો મેં પહેલાં પહેરી લીધી છે લગભગ એ નહીં પહેર પણ બીજી જે નવી સાડી છે ને લીધી અમે એ પહેરશું તો ફટાફટ રેડી થઈ જવા અને થોડાક ગળો છે ને એ મારો બેસી ગયો ખબર નહીં કેમ ઓય આ પાણી આપને આ ગળામાં થોડાક ગરમ પાણી છે ને હાથ તો છે પણ બહુ આંખો પડે કાંડ કરી બાપુ अभी मैं गाली नहीं दे सकता नहीं गाली એવા આરુડી ના છે ને હા અમારા ઘરના એટલે બેનને કાલે રજા હતી કે રામ નથી રવિવારે તો મેં કીધા લાગા હું જાગું ને એને જગા મજા આવે આજ મેં ગરમ પાણી કર્યું હતું અંદર ગરમ પાણી કરી રાખ્યું બે ત્રણ દિવસ હમણાં તબિયત ખરાબ નથી ને પછી બહુ વાંધો પડી ગયો મમ્મી કહે તું ગરમ પાણી પીને તો તારે સારું રહે મારા ઇયરિંગ જે મેં સાડીમાંથી મેચિંગ કાઢ્યા હતા ને એ અત્યારે મશક્કલી એ પહેરીને રગડે તો ફટાફટ રેડી થઈ જાય અને પછી તમે થોડોક હાથ બે ગયો વાંધો નહીં આગળ હરકો થઈ જાય રેડી થઈ જાય ને મીઠું ફાઇનલ છે ને હું રેડી થઈ ગઈ હતી એમ કે આવો લુક છે અને હું મેં આમાં બહુ વાંધો પડ્યો થોડા માંડ સાડી પહેરી હતી એમાં મમ્મી સેજ મોટી છે ને સાડી
મને છે ને થોડા ટૂંકા જે થતી હોય ને માંડ માંડ થઈ જાય બોલ એ 2-3 કેટલી વાર ટ્રાય કરી આમ કરવાનું તેમ કરવાનું માંડ માંડી જાય કમ્ફર્ટેબલ થઈ જાય આવું કંઈક તો એક રીલ હાથું હું એટલું બધું કરું તો તમે વિચારું કરે છોકરી તો કેટલું કરે પણ થાકી ગયા આટલો લૂક ના બધું મેકઅપ બેકઅપ કરવાનું છે ને એટલી આમ થાકી ગયા ને કે વાત જ નહીં એન્ડ અત્યારે તો બધું આ થધેડો કાઢ્યો હતો અને હજી આ બધું એમ હજીથી બધું હરખું કરીને મેં કહે તો લગભગ મારે કેટલા બધે કેટલા વાગ્યા 12 તો 11:30 જેવું થયું લગભગ આજ તો વહેલા કરીને 2-3 વાગે કર્યો ને તો મમરા ભરાયો તો હે ને એમ એટલે અત્યારે 11:30 જેવું થયું ને તો 12 વાગે ટુકડું લગભગ હે ને થઈ જશે એક પ્રકાર 12 કે 1 વાગે લગીમાં કમ્પ્લીટ થઈ જશે શૂટ બૂટ તમને આવે ને આ વિડીયો બધા છે ને ઇન્સ્ટાગ્રામમાં કે ગમે ને યુટ્યુબમાં લગભગ મળી જશે તો જોઈ લો અને અત્યારે છે ને હું થાકી ગઈ અને ફટાફટ છે ને આપણે શૂટ કરી લઈએ એન્ડ આવું એક લુક છે સરખું નહીં જાય ટોચ ઓન છે ને તો હાલો વિડીયો સારો લાગે ને તો લાઈક કરતા હતા ચેનલમાં ના હોય ને તો સબસ્ક્રાઈબ કરતા હતા મળી બીજા વ્લોગમાં કાલના જેમ કે આજે આપણે 22મો દિવસ પૂરો થઈ જાય કાલે 23મો શરૂ થઈ જાય કાલના વ્લોગમાં મળશું અને આ વિડીયો તમને ઇન્સ્ટાગ્રામમાં મળી જાય તો જોઈ લેજો ઓકે હાલો બાય ताकते रहते तुझको